નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં કોળી સેનાએ માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ઉના કોળી સેના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખ દીપા બાંભણિયાએ ટીમ સાથે સનખડા, ગાગડા, સોયદરાજપરા અને ખત્રીવાડા સહિતના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને 200 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દીપા બાંભણિયાએ પૂરથી થયેલ નુકસાનનો યોગ્ય સર્વે કરી સહાય આપવામાં આવે, વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે તેમજ સોયદરાજપરાના માછીમારોને બોટમાં થયેલ અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુના નુકસાન અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર, હું દીપાબેન બાંભણિયા, કોળી સેના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લા. બેન, આજરોજ તમે ઉના તાલુકાના ગાંગડા, સનખડા, ખત્રીવાડા ગામ જે વરસાદમાં પ્રભાવિત થયા હતા, લોકોને પારાવાર મુશ્કેલી થઈ છે, ત્યાં તમે તે લોકોની મુલાકાતે ગયા હતા, શું કહેશો? આજે હું પોતે રૂબરૂ હું અને મારી કોળી સેનાની તમામ આખી ટીમ, કોળી સેનાના તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ, શહેરના પ્રમુખ ભાવેશભાઈ અને અમારી સમગ્ર ટીમ અમે જ્યારે ગયા હતા, મારા સાથે અમારા આગેવાન એવા અને કોળી સેનાના મહામંત્રી જિલ્લાના બાબુભાઈ સોલંકી અને અમે તમામ લોકો સાથે જ્યારે ગયા હતા ત્યારે અમે ગાંગડા, સનખડા, ખત્રીવાડા, માણેકપુર, રાજપરા એ તમામ પ્રભાવિત એરિયા અમે જોયા, એવા ગામડાઓ ફર્યા અને લોકોના ઘર સુધી અમે ગયા હતા. ત્યારે જોવા મળ્યું કે લોકોનો તમામ એ લોકોનો જે ખેતીને નુકસાન થયું છે, પછી ઘર વખરીને નુકસાન થયું છે, ઘણા બધા એમાં પ્રોબ્લેમો થઈ છે. એટલે અમારી તંત્રને અને બધાને એક જ રજૂઆત છે કે વહેલી તકે આ તમે આને સર્વે કરાવો અને આ લોકોને જલ્દીથી જલ્દી એમને સહાય મળે એવી તંત્રને અને સરકારશ્રીને અમારી ભલામણ છે. બેન, ખાસ વાત કરી તો રાજપરામાં બોટોમાં વ્યાપક નુકસાની છે, શું કહેશો? રાજપરામાં બોટોનું અમારા ધ્યાને પણ આવ્યું છે અને વહેલી તકે અમે એ ગામમાં પણ જવાની તૈયારી કરશું. ત્યારે અમે વ્યાપક તેમાં જોયું હતું કે મત્સ્યોદ્યોગને લઈને જે માછીમારોને જે બોટો રાખી હતી એ બોટોમાં પણ પ્રોબ્લેમો થઈ છે અને વહેલી તકે સરકારને અને તંત્રને પણ અમે કહીએ છીએ કે વહેલી તકે એ લોકોને પણ ન્યાય મળે અને સહાય મળે, જે પણ સર્વે કરીને, એવી અમે તમામને અમે કહીએ છીએ. છેલ્લા 4 દિવસથી આ જે વરસાદનું પાણી, જે રાવલ ડેમના 6 ફૂટના દરવાજા જે 8 ફૂટ ખોલવામાં આવ્યા, જેને કારણે જે આ સનખડા સમસ્ત વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો, ત્યારે આ જે કન્યાશાળા વિસ્તારનો જે પ્લોટ વિસ્તાર છે, બ્રહ્માણી માતાનું મંદિર છે, અહીં સમસ્ત જ્ઞાતિના લોકો રહે છે અને એની પરિસ્થિતિ એવી હતી કે ખાસ મુખ્ય મહત્વનો જે ટેકનિકલ કારણ એ છે કે રાવલ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે સોશિયલ મીડિયામાં અમુક નેટવર્ક બંધ હોય. તો મારી વિનંતી એ છે દીપાબેનને કે ગ્રામ પંચાયતના સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા અથવા કોઈ માણસ મૂકીને જો લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે તો આ માણસ આપત્તિ વ્યવસ્થામાંથી શા માટે બચે? કારણ કે એની ઉપર ભરોસો હોય. સોશિયલ મીડિયામાંથી અમુક લોકોને ભરોસો ન હોય, પણ સરકારનો માણસ એમ કહે કે પાણી આવે છે, આ પરિસ્થિતિમાં બધાનો પોતાનો સલામતી માટે અન્ય જગ્યાએ ખસેડાય. તો એવી વિનંતી છે કે રાવલ ડેમના તાત્કાલિક કંટ્રોલ રૂમમાં 24 કલાકમાં અમારા સનખડાના 5 યુવાનોને એવા નંબર રાખે અને અહીંયા ગામમાં આવીને જાણ કરે તો જેથી કરીને બચે કે. અને દીપાબેનનો આભાર માનીએ કે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ના પરસોત્તમભાઈ સોલંકીના દીકરીને કોળી સમાજના પ્રમુખ છે અને અમારા દુઃખમાં ભાગ લેવા એવા સ્થળ ઉપર એ બધા અમે સનખડા સમસ્ત લોકો આભાર માનીએ છીએ અને અમારે આવી પરિસ્થિતિમાં આશ્વાસન રૂપે આગળ અમારી આ રજૂઆત પહોંચાડો એવી અમને આશા છે.